ભાઈ અહીંથી લઈને ત્યાં સુધીનો શોરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પરનો એ પણ તમને 14 ફૂટની હાઈટ અને 19 ફૂટના ફ્રન્ટ સાથે 20,000 પર સ્ક્વેર ફૂટના ભાવે મળી જાય. અરે હું અપાવી દઉં, કેમ નહીં. એ પણ એવા કમર્શિયલ પ્રોજેક્ટમાં જેને સૌરાષ્ટ્રના બેસ્ટ કમર્શિયલ હબનો એવોર્ડ મળેલો છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર આવી જાવ એટલે તમને ડબલ એટલે કે 21 ફૂટની હાઈટ સાથેના શોરૂમ મળી રહેવાના છે, જે તમને રાજકોટમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. અને આમની પ્રાઇસ રહેવાની છે 13,000 પર સ્ક્વેર ફીટ. અને આ જ પ્રોજેક્ટમાં તમને રોડ ફ્રન્ટ વાળી ટેરેસ વાળી ઓફિસીસ પણ મળી રહેવાની છે, એ પણ માત્ર 6,000 સ્ક્વેર ફૂટના ભાવે, જેની હાઈટ 12 ફૂટ રહેવાની છે અને ફ્રન્ટ એઝ ઇટ ઇઝ 19 ફૂટનો રહેવાનો છે. જે રીતે તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાનું એલિવેશન બનવાનું છે, જેમાં તમને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 3rd ફ્લોર સુધીના શોરૂમ અને 5th ફ્લોરથી લઈને 9th ફ્લોર સુધીની ઓફિસીસ મળી રહેવાની છે, એ પણ 2 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ સાથે. ફ્રી અલોટેડ કાર પાર્કિંગ, ઓપ્ટિક ફાઇબર ઇન્સ્ટોલેશન, ઈવી ચાર્જિંગ પોઈન્ટ, સોલાર રૂફટોપ, એમરજન્સી પાવર બેકઅપ માટે જનરેટર અને દરેક ફ્લોર પર તમને ફર્નિશ્ડ વેટિંગ એરિયા મળી જવાનો છે. અને મજાની વાત તો એ છે કે આ પ્રોજેક્ટમાં તમને 7 સ્ટ્રેચર લિફ્ટ મળી જવાની છે 20 જણાની કેપેસિટી સાથે. એમાંની 2 લિફ્ટ તો તમને ફ્રન્ટ ગ્લાસ લિફ્ટ મળી જવાની છે, ફૂલ એસ્થેટિક. તો પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શનની ઝડપ તમે જોઈ શકો છો કે 5મા ફ્લોરનો તો સ્લેબ પણ ભરાવા માંડ્યો છે, એટલે 10 થી 11 મહિનામાં માત્ર તમને આ પ્રોજેક્ટનું પોઝેશન પણ મળી જવાનું છે. તો આ કોમર્શિયલ પ્રોજેક્ટ આવેલો છે 150 ફૂટ રિંગ રોડ ટચ માધાપર ચોકડીથી તદ્દન નજીક એડીબી હોટલની બાજુમાં.